સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ, વડગામડા ગામના સરપંચ શ્રી શ્રીમતી જેડી આસલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, ઉપસ્થિત સૌ ગ્રામજનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો આજે સંવાદ કરતી વખતે નાના મોટા જે જવાબ આપવાના હોય એ આપતા રહીએ, પણ મને શંકરભાઈએ જેમ કીધું એમ ગ્રામ અને ગ્રામ સભા એમાં તમને પડતી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ કેવી રીતે દૂર થાય એના માટે હર હંમેશ અને નરેન્દ્રભાઈએ સૌથી પહેલા જ્યારથી અહીંયા બેઠા ત્યારથી એક સંકલ્પ કહીએ તો સંકલ્પ એમના ધ્યેય સાથે કે ભાઈ આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. એટલે તમારા સાથ અને સહકાર સાથે આગળ વધવું છે. એટલે તમારા બધાની વચ્ચે અમે જ્યારે આવ્યા હોય ત્યારે તમને પડતી મુશ્કેલી, જે સરકારની યોજનાઓ છે તો લાભ તમને મળવાના છે, છતાંય ક્યાંય રહી ગયા હોય તો અત્યારે જ્યારે આવી રીતે ભેગા થયા હોય તો તમને માઇક ખુલ્લું આપ્યું હતું એટલા માટે જ કે ભાઈ તમે તમારા પ્રશ્નો કહી શકો અને તમારી પડતી મુશ્કેલી. પણ શું છે કે તમે ઘણી વખત શરમમાં રહી જતા હોવ કે આવું બોલાય કે ના બોલાય, બોલાય કે ના બોલાય, પણ જે ફરિયાદ કરવી હોય કરી દે તો એનો નિકાલ થાય. આટલી મોટી સભામાં બેઠા હોય તો હા ના પાડીએ તો થઈ જાય કે ના થઈ જાય. એટલે હવે ધ્યાન રાખજો, હવે આવશે તો તમે ચૂકી ગયા કદાચ કોઈ કે અંદર રહી ગયું હશે તો કઈ દેવું જોઈએ ને. કલેક્ટરે બેઠા હોય ને બધાય બેઠા હોય તો તમારો પ્રશ્નનું તરત ધડાધડ સોલ્યુશન થઈ જાય કે ભાઈ આ પૂરું. પણ સરકારની હર હંમેશ એવી રીતની જ વાત હોય કે ભાઈ તમને પડતી મુશ્કેલીઓ અને એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળવું, એના માટે જનપ્રતિનિધિ તરીકે પણ એવા જનપ્રતિનિધિ જોઈએ કે જેટલું બને એટલું પેલું કે શું કે પેલું નાળિયેર એમ બધું જેટલું. કારણ કે મોટી મોટી યોજનાઓ ધારો કે 1475 કરોડ રૂપિયાની યોજના હોય અને 1475 કરોડ રૂપિયા એક તાલુકા માટે આપવા એ સરકાર માટે મુશ્કેલ હોય. પણ માનનીય નરેન્દ્રભાઈએ મજબૂત પાયો નાખ્યો છે. આજે પણ તમને કહીએ કે નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે હવે પૈસાની તાણ નથી, તમારું આયોજન વ્યવસ્થિત હોવું જોઈએ. પૈસાની તાણ કરતા આયોજન તમે વ્યવસ્થિત કરશો તો તમારે જે જોઈએ એ મળે એવું છે, મળે એવું છે, મળે એવું છે. ક્યાંક એક વર્ષ મોડું લાગે કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય, કોઈનું કામ કરવું પડે એવું તાત્કાલિક તો બીજા વર્ષે થાય. પણ આયોજનબદ્ધ રીતે કોઈને કોઈ મુશ્કેલી પડે એવી નથી. છોકરાઓથી ભણવાથી માંડીને અત્યારે મેં બે યોજના કીધી, બરોબર યાદ રહી છે ને. છોકરાઓને વધુ ને વધુ ભણાવો અને ભણાવશો કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં જ આ ઇલેક્શન ગયું છે એટલે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું છે. પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે, ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે. પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું? તો એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ કર્યું અને આ વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ 2003માં પૂરું પાડ્યું. આજે 2024માં આપણે 10મું વાઇબ્રન્ટ કર્યું અને આ 10મા વાઇબ્રન્ટનો ફાયદો શું થયો તમને?
તો કે દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે, દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે, એમાંથી 100 થી વધુ ગુજરાતમાં છે, 100 થી વધારે ગુજરાતમાં. અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે. સોલાર, પીએમ સોલાર યોજના આપણા આખા ગામમાં, આ ગામમાં આયા છે તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એકે ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કર્યું. એના માટેની યોજના તો છે જ, કુસુમ યોજના તો છે જ, પણ હમણાં આપણી પીએમ સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય. એના માટેનું એક આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ કામ થઈ જવું જોઈએ સોલાર માટે. એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને. બધા સાથ આપશો ને? તો બસ તારે તૈયાર થઈ જાઓ. એટલે બે ફાયદા, એક તો વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વાપરવાની છૂટ, એ તો મફત જ થઈ જવાની છે. વધારે આપશો તેના પૈસા સરકાર આપશે. અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને, એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદી લેજો એટલે એ મફતમાં દોડતું થઈ જાય. ઘેર વીજળી હોય પછી ચિંતા નહીં ને. આ યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ. યોજનાઓ બધી હોય છે, પણ આમાં ઘણી વખત શું આટલી બધી યોજનાઓ તમને કહેતા હોઈએ તો અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે છેક એટેક થઈ આવ્યો હોય, હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય તો આયુષ્યમાન કાર્ડ ના કરાયું. એવું શેના માટે કરવાનું? આપણે કાર્ડ કરાવી નાખવાનું. આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે. માન્ય નરેન્દ્રભાઈએ યોગાથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે. યોગાથી આયુષ્યમાન એટલે આપણે કોઈએ બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો. કાલે યોગા દિવસ છે ને, એટલે રોજ યોગા કરો તો બીમાર ના થવું પડે. અને છતાંય ક્યાંય ટાઈમ નથી મળતો અને માંદા પડ્યા તો આયુષ્યમાન કાર્ડ છે. આટલી સારી યોજના માન્ય નરેન્દ્રભાઈ વિચારીને કરેલી છે, યોગાથી આયુષ્યમાન. એટલે તમારે ગમે તે તમને કંઈ ના થાય, તમે સારી રીતે તમારું જીવન નિર્વાહ કરી શકો એના માટેના હર હંમેશ બધા પ્રયત્નો થયા છે. આપણે સૌ સાથે મળી અને જે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત જ્યારે બેઠા છે ત્યારે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. એ જગ્યા ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.